જય માતાજી મિત્રો. એક જૂનો એક કહેવત છે કે આંખ કો આંજન દાંત કો મંજન નિતકર નિતકર નિતકર, કાન કો કુરકુર નાક કો ખુરખુર મત કર મત કર મત કર. આંખનો આંજન જે છે, જેને આપણે સોયરો કહીએ, હિન્દીમાં એને સુરમો કહે, કાજળ કહે, બહુ ગુણકારી છે. તમે વિચાર કરશો કે કવિરાજ ગુણકારી છે તો પછી તમારે નંબર કેમ આવ્યા કે મોતીઓ કેમ આવ્યું? જો કે હજી મેં ઓપરેશન તો કરાયું નથી, હજી વાંચી પણ લઉં, પણ એમ થોડોક વેમ પડે કે મોતીઓ હોય તો ઉતરાવી લઈએ, પણ ન ઉતરાવે તો હજી હાલે છે. મિત્રો 65-66 વર્ષ થયા. મારી જન્મભૂમિ થળપારકરમાં વિશેષ કરીને ભલે મોટી ઉંમરના હોય પણ એ સોયરો અચૂક નાખે આંખમાં. બહુ ગુણકારી છે, ઠંડો છે. સાથે સાથે આંખમાં આવ્યા પછી આપણે જે આ પાંપણ છે ને એ ઉપર નીચે થાય. આ એક વાઇપર છે કુદરતે આપેલો. તો જેમ કાચ સાફ થાય એમ આંખનો આ ડોળો જે છે એ સાફ થતો હશે, મને એવો લાગે છે. એટલે જૂના માણસો સોયરો નાખતા. એટલે જ કીધું છે કે આંખ કો આંજન દંત કો મંજન નિતકર નિતકર નિતકર. હવે મને ઘણા મિત્રોએ કીધું કવિરાજ સોયરો બનાવવાની રીત કઈ? જોકે બજારમાં મળે છે, પણ બજારું અને આપણે હાથે બનાવીએ એમાં ઘણો ફરક છે. એટલે 2-4 જણે મને કોમેન્ટમાં કીધેલું કે સોયરો બનાવવાની રીત બતાવો કવિરાજ, જો ખબર હોય તો. ખાસ કરીને તો હું એમને ભાણે જ કહું છું, ચોથા ભાઈ આલ દેહાઈ છે મલુપુરના, એમણે મને કીધેલું. તો સોયરો બનાવવાની સામાન્ય એક રીત છે, એની ફોર્મ્યુલા એ જરા આપને જણાવી દઈએ. જોકે મારા જીવન આખામાં આવો સોયરો 2 વખત જ બન્યો છે. ખોટા ગપ્પા મારવા, કારણ કે 65 વર્ષથી જિંદગી છે, એમાં 65 વર્ષ આવો સોયરો તો નહીં જ બન્યો, પણ 2 વખત બનાવ્યો. અને આ ફોર્મ્યુલા જે છે એ મારા સગા કાકા ભગત શ્રી ભૂવિદાનજી વૈદ પણ હતા. માતાજીની કૃપા હતી એમની પાસે તે શીખેલી ફોર્મ્યુલા છે અને 100% સાચી છે. હવે મારા કાકા કહેતા કે સોયરો બનાવવો કેવી રીતે? સોયરો તો સોયરો, પણ એમાં ગુણ, એને ગુણકારી કેવી રીતે બનાવવો એની એક રીત બતાવતા. કે સોયરો જે છે એ 10 ગ્રામ કે 20 ગ્રામ એની કાંકરી આવે, આવડી ગાંગડી, એ આપણે લઈએ અને પછી સૂતરાવ કાપડ હોય એની અંદર જરાક બાંધી એની પોટકી નાની બનાવી. આપણા ઘરમાં લીમડું હોય કે આપણા ખેતરમાં હોય કે ખેતરને શેઠે હોય, લીમડામાં જરાક એ વસ્તુ જેટલી કાંકરી હમાઈ જાય ને એટલો હોલ કરવાનો હોય. અત્યારે તો ડ્રીલ આવે જ છે, ડ્રીલનો હોલ કરી એની અંદર આ સોયરાની ગાંગડી નાખી દેવાની. અને એમાં ફિક્સ તારીખ નહીં, તિથિ એવી કોઈ નહીં, ગમે ત્યારે નાખી શકો. નાખીને પછી લીમડાની બીજી ડાળ ખીલી એના માપની એને જે છે એનાથી બંધ કરી દેવાની. એ 4-6 મહિના એ લીમડાના થડમાં એ ગાંગડી પડી હોય. અને પછી આપણે જોઈએ કે હવે શરદ પૂર્ણિમા નજીક છે, એ વખતે એ હોલને ખોલી સોયરો બારે લઈ એને ખરલની અંદર બહુ વાટવાનો, બહુ ઝીણો. એ 2-4 દિવસ એમાં ગંગાજલના 2-4 ટીપા નાખી અને 2-4 દિવસ એને લસોટો બરાબરનો બિલકુલ ઝીણો પાવડર થઈ જાય. અને શરદ પૂર્ણિમાની જ્યારે રાત આવે ત્યારે એ ખરલ જે છે એના ઉપર આછો કપડો ઢાંકી અને ચંદ્રમાં આખી રાત એ સોયરા ઉપર હાલે. અને સવારમાં
શરદ પૂર્ણિમાના બીજા દિવસે રાત્રિ પૂરી થાય ત્યારે એને કપડાથી છાણી અને નાની શીશી હોય અથવા તો પિત્તળની સમુદ્રાણી આવે છે એમાં નાખી અને એને જો આંજીએ તો ઘણો બધો ગુણકારી છે. એના સફળ પ્રયોગ કરેલા છે. હું પોતે પણ નાખું છું, ઘણા બધા મેં. અચ્છા, આ તો આપણી સનાતનની વાત થઈ. ઇસ્લામમાં પણ સોયરાને બહુ મહત્ત્વ દે છે. ઇસ્લામમાં એવું છે કે એમના કોઈક નબી હતા, એ ખુદાથી રોજ વાતો કરતા. એક ડુંગર ઉપર બેસી અરબસ્તાનમાં અને રોજ ખુદા સાથે વાર્તાલાપ કરતા. ઘણા દિવસના વાર્તાલાપના અંતે એ નબીએ ખુદા તાલાને વિનંતી કરી કે અલ્લાહ, મારે આપના દીદાર કરવા છે. ત્યારે અલ્લાહે કહ્યું કે મારો તેજ એવો છે, તું દીદાર નહીં કરી શકે, તું બેહોશ થઈ જઈશ અથવા તો તારી આંખો ફૂટી જશે. પણ આણે જ્યારે હઠ કરી ત્યારે અલ્લાહ પાકે કહ્યું કે સામે જે ડુંગર છે એના ઉપર હું મારી દૃષ્ટિ નાખું છું. અને અલ્લાહ પાકે કહે છે કે ડુંગર ઉપર દૃષ્ટિ નાખી, એ ડુંગર આખો બળી અને સોયરાનો ડુંગર બળી ગયો, જેને આજકાલ જબરે નૂર કહેવાય. જબલ, અરબીમાં ડુંગરને જબલ કે જબલે નૂર, એટલે તેજવાળો ડુંગર. એમાંથી જ આ બનેલો સોયરો છે. એટલે ઇસ્લામની દૃષ્ટિએ જોઈએ તો પણ પવિત્ર છે. અને આપણે શરદ પૂર્ણિમાની રાત જાય, અંદર ગંગાજળના ટીપા જાય અને સોયરો આંખમાં બહુ ગુણકારી છે. એટલે જ કીધો છે કે આંખ કો આંજન, દાંત કો મંજન, નિતકર નિતકર નિતકર. હવે મારા કાકાએ શીખાડેલો એક બીજો પ્રયોગ. મિત્રો, ઘણા વખત ઘણા જગ્યાએ આપણે જોતા હોઈએ કે આધોશીનો માથો દુખે, અડધો માથો, ખાસ કરીને ડાબો ભાગ વધારે દુખતો, કોકને જમણો ભાગે દુખે. એ બપોર સુધી અડધો માથો દુખ્યા રાખે, એને આધોશીનો માથો કહે. આપણે પૂછીએ શું થયું, એટલે કે યાર આધોશીનો માથો દુખે છે. એના માટે એક સુપર ઇલાજ, 100% સફળ, કાકા પાસેથી મેં સાંભળેલું ને બીજા પણ ઘણા બધા કરતા ઇલાજ. મિત્રો, આંકડો આવે ને, આંકડાની એક જૂની ડાળખી લેવાની, જેમાં પાંદડા ન હોય, થોડી આંગળી જેવી જાડી હોય, આંગળીથી જરાક પાતળી, ને કેટલી એક વેંત જેટલો જ ટુકડો લેવા, વેંતથી પણ નાનો હોય. એને છોલી કમ્પ્લીટ કરી અંદર ગર્ભ રહેવા દેવાનો. એને ગર્ભ કાઢી નાખો એટલે પોલું થઈ જાય એવું નહીં, અંદર જે કુદરતે નાખેલો છે એ રહેવા જ દેવાનો. એનો એક છેડો જે છે એને સળગાવવાનો, બીડીની જેમ સળગે. ઉપર દેવતા થતો એને ફૂંક મારી ડોલવી નાખવાનું. પણ બીડી જેમ જ્યારે સળગવા માંડે ત્યારે સમજી લો કે ડાબો પાસો દુખે છે મારો, અડધો માથો. તો આ નાસિકા જે છે એમાં એ આંકડાની ડાળી જે છે સળગેલો પાસો બીજી બાજુ, આ નાક બંધ કરીને જોરથી ફૂંક મારવાની. એનો ધુમાડો મગજમાં ગયા પછી રિટર્ન આ નાસિકામાંથી બહાર કાઢવાનો. આવો 3 વખત રોજ કરવો. અને મિત્રો, ત્રીજા દિવસે એ માણસ જીવે ત્યાં સુધી એનો આધેશીનો માથો નહીં દુખે, એને હું ગેરંટી લઉં છું. એટલે મિત્રો, જૂનો એ સોનું છે. મને એમ થયું કે કાકા અમને આ બધું શીખડાવતા, એનો લાભ આપને, મને, બધાને મળતો રહે. તો મિત્રો, સોયરો નાખવો એ કોઈ કુટેવ નથી, એ આંખની જાળવણી છે. આપની આજુબાજુ કોઈ આધુસુનો માથો દુખતો હોય, કોઈને પીડા થતી હોય, એને આ ઇલાજ અચૂક સંભળાવજો. તમે એને સમજાવજો કે આમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી. આ એ બધી ધંતરવૈદની ઔષધિઓ છે. કુદરતે દરેક દર્દની દવા આ સંસારમાં આપણાને ઉપલબ્ધ કરાવેલી છે. પણ આપણે એનો પ્રયોગ કરતા આવડવો હોય, આપણે એને ઓળખી શકીએ. તો મિત્રો, આજે આ 2 ઇલાજ, એક તો આંખના મોતિયાનો, ક્યારે મોતિયો નહીં આવે, અને છારી ક્યારે નહીં બાજે, કારણ કે સોયરો એવી વસ્તુ છે. અને આધોશીનો માથો ક્યારે જિંદગીમાં નહીં દુખે, એની હું ભગવાન પાસે પ્રાર્થના કરીને ગેરંટી લઉં છું કે એને ક્યારે આ તકલીફ નહીં થાય. તો મિત્રો, મારા આજના આ દેશી વ્લોગમાં આ દેશી ઇલાજ કેવો લાગે એનો પ્રયોગ કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે પ્રયોગ સફળ થયો કે નહીં. તો ફરી બીજી કોઈ વાતમાં મળશું. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ.